મિત્રો સાચી જ આજે મારા ઘરે ખાવા માટે પડાપડી થઈ ગઈ આ રેસીપી માટે બધા જ કહેવા લાગ્યા કે જો આવી કાચા બટાકા અને ઘઉંના લોટની આટલી સરસ મજાની રેસીપી ઘરે જ ખાવા મળી જાય તો હવે હોટલમાં જવાની શું જરૂરિયાત છે। તો આ માટે 2 નંગ જેટલા મેં કાચા બટાકા લીધા। બટાકા ઉપરની છાલને દૂર કરી અને આ ટાઈપનું આપણે મોટું છીણ તૈયાર કરી લઈશું। આ ટાઈપનું મોટું છીણ હશે તો ખાવાની મોજ પડી જશે, એટલા માટે જે વેફર પાડવાની છીણી આવતી હોય છે જાળીવાળી એની મદદથી મેં આ રીતે છીણ પાડી લીધું છે। હવે આપણે લઈ લઈશું પાણી। એક બાઉલની અંદર સારા એવા પ્રમાણમાં મેં પાણી લીધું અને ત્યાર પછી જે બટાકાની છીણ આપણે તૈયાર કરી છે બધી જ આની અંદર એડ કરી દઈશું। સારી રીતે આને એકવાર વોશ કરી લેવાનું। ત્યાર પછી કોઈ પણ એક બાઉલ લઈ લઈશું અને ઉપર આ ટાઈપનું કાણાવાળું વાસણ મૂકી અને જે બટાકાનું છીણ આપણે પાણીમાં રાખ્યું છે બધું જ આની અંદર એડ કરી દઈશું। મિત્રો જે આ લાલ કલરનું તમને દેખાય છે એ ચીની ફ્લેક્સ એ તમારે અત્યારે એડ નથી કરવાના, કેમ કે મારે ફોટો પાડવો હતો એટલા માટે મેં એડ કર્યા છે। હવે સારી રીતે બધું જ પાણી નીતરે એ રીતે થોડુંક પ્રેસ કરવાનું કે જેથી બધું જ પાણી અને સ્ટાર્ચ દૂર થઈ જાય। જો તમારે વધારે મહેનત ન કરવી હોય તો બટાકાનું જે છીણ છે એની અંદર થોડુંક મીઠું એડ કરી મિક્સ કરી અને 5 મિનિટ માટે રહેવા દેવાનું અને ત્યાર પછી જો હથેળીની મદદથી તમે પ્રેસ કરશો તો બધું જ પાણી એક્સ્ટ્રા દૂર થઈ જશે। હવે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે લઈ લઈશું એક બાઉલ અને બાઉલની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું। આની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મેં નાની ચમચીનો ઉપયોગ કર્યો છે, મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી ધાણા પાવડર લીધો છે 1 ચમચી જેટલો, 5 ચમચી જેટલો અજમો અને થોડીક મીઠાશ આવે એ માટે વધારે નહીં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી આની અંદર થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અને હા ફ્રેન્ડ્સ, આની અંદર કેટલું પાણી એડ કરવાનું એ હું તમને લાસ્ટમાં કહું। એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું, આ રીતે થોડું પાણી એડ કરવાનું અને મિક્સ કરવાનું કે જેથી આની અંદર વધારે પ્રમાણમાં ગાંઠો ન પડી જાય કે જેથી તમારે વધારે ટાઈમ ન લાગે એટલા માટે। તો આ રીતે થોડું મિક્સ કરી અને આ રીતે જો તમે મિક્સ કરશો વિડીયોની અંદર હું બતાવી રહી છું એ રીતે તો ડેફિનેટલી આની અંદર કણીઓ બહુ નહીં રહે। સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું। તો મિત્રો આની અંદર પા વાટકી જેટલું પાણી મેં બચાવીને રાખ્યું છે, મતલબ કે અડધી વાટકી કરતાં વધારે અને 1 વાટકી કરતાં થોડુંક ઓછું પાણી આની અંદર એડ કરવાનું। જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો હતો એ જ વાટકીની મદદથી મેં પાણી લીધું। તો આ ટાઈપની પેસ્ટ મેં તૈયાર કરી લીધી। હવે જે બટાકાનું છીણ છે એને આપણે કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું। પ્રેસ કરીને લેવાનું જેથી બટાકાનું જે છીણ છે એની અંદર બિલકુલ પણ પાણી ન રહે। હવે આની અંદર આપણે પા વાટકી કરતાં થોડીક વધારે ઊભી કટ કરેલી ડુંગળી એડ કરીશું। ત્યાર પછી ટેસ્ટી એવા મસાલા 1 ચમચી જેટલું બારીક ચોપ કરેલું લસણ એડ કરીશું, 2 ચમચી જેટલું ધાણા પાવડર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે। થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી અડધા લીંબુનો રસ એડ કરીશું। મિત્રો આની અંદર ખાંડ અને લીંબુનો જે રસ છે એનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખજો કે જેથી જે આ રેસીપી છે એકદમ ટેસ્ટી ચટાકેદાર બને। તો ફ્રેન્ડ્સ મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે। ચમચી કરતાં જો હાથથી મિક્સ કરશો તો વધારે બેટર રહેશે। અને હા ફ્રેન્ડ્સ, જો કોથમીર હોય તો ચોક્કસથી એડ કરજો। અત્યારે કોથમીર ઘરે નથી એટલા માટે મેં એડ નથી કરી, બટ હોય તો અડધી વાટકી જેટલી આની અંદર કોથમીર એડ કરી દે। ચાલો હવે મિત્રો મેં લીધો છે વધેલી રોટલીનો લોટ। હવે સરસ મજાની આપણી રોટલી તૈયાર કરી લઈશું। બહુ પાતળી પણ નથી રાખવાની અને બહુ જાડી પણ નથી રાખવાની, આવી આપણે ટોટલ એક સરખી સાઇઝની 3 રોટલીઓને વણી લઈશું। તો મિત્રો પહેલી રોટલી મેં આ રીતે તૈયાર કરી લીધી છે અને તમે આની જાડાઈ જોઈ શકો છો। નોર્મલ આપણે રોટલીની જેટલી સાઇઝ રાખતા હોઈએ છીએ બસ એટલી જ રાખવાની। બીજી રોટલી પણ મેં આ રીતે તૈયાર કરી લીધી। હવે ત્રીજી રોટલીને પણ એ જ રીતે મેં તૈયાર કરી લીધી। ચાલો જે આ રોટલી છે એક રોટલી ઉપર થોડોક આપણે ટોમેટો કેચઅપ આ રીતે એડ કરી દઈશું। તો અત્યારે મેં 1 થી 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે, બહુ વધારે પડતો એડ નહીં કરી દે, નહીં તો રોટલી બહુ જ વધારે પડતી સોફ્ટ થઈ જશે એટલા માટે। હવે જે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે કાચા બટાકાનું એ આની અંદર એડ કરી દઈશું। તો 2 મોટા કણચા જેટલું આની અંદર હું બટાકાનું સ્ટફિંગ એડ કરી રહી છું। અને હા ફ્રેન્ડ્સ, મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હવે બીજી રોટલી આપણે ઉપરથી આ રીતે ઢાંકી દઈશું અને થોડીક સાઈડમાં પ્રેસ કરીશું કે જેથી આ થોડીક ચીપકી જાય। ટોમેટો સોસ લગાવ્યું છે એટલા માટે આ ઝડપથી ચીપકી જશે। હવે મિત્રો અત્યારે મેં લીધી છે એક યલો કલરની ચટણી, નોર્મલી આ ગોઠિયા સાથે મળતી હોય છે એ જ ચટણી છે। તમે આની જગ્યાએ જે ગ્રીન ચટણી આવતી હોય છે કોથમીર મરચાંની ઘરે બનાવેલી એનો ઉપયોગ પણ કરી શકો છો। એ ન બનાવી હોય તો પિઝા સોસ અથવા મેયોનીઝનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ઉપરથી આપણે ફરીથી થોડુંક સ્ટફિંગ પાથરી દઈશું અને ત્યાર પછી જે લાસ્ટ રોટલી આપણે વણી હતી ત્રીજી એ ઉપરથી ઢાંકી અને સાઈડની કિનારીઓ જે છે એને પ્રેસ કરી દઈશું। તો મિત્રો સરસ મજાની એકદમ ટેસ્ટી લાજવાબ ભરેલી મસાલા રોટલી
રોટલી તૈયાર છે. હવે મિત્રો અત્યારે મેં લીધું છે ઢોકળાનું કુકર. ઉપર આપણે આ રીતે કાણાવાળી ડીશનો ઉપયોગ કરીશું. થોડુંક તેલ મેં લગાવીને રાખ્યું છે કે જ્યારે આ બફાય ત્યારે જ્યારે આપણે આને નીકાળી ત્યારે એકદમ ઇઝીલી આ બહાર નીકળી જાય. તો ફક્ત આને 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈશું. 5 થી 6 મિનિટમાં સરસ મજાની કૂક થઈ જશે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. જો તમને ઉપર પાણી જેવું લાગે તો તમારે શું કરવાનું, ગેસ ચાલુ રાખવાનું, ઉપરનું ઢાંકણ દૂર કરી અને થોડી વાર માટે કૂક કરશો તો બિલકુલ પણ આના ઉપર પાણી નહીં રહે. હવે મિત્રો આને આપણે કટ કરી લઈશું. તો તમને જે પણ શેપ પસંદ હોય તમે કટ કરી શકો છો, બટ આ રીતે કટ કરશો તો અત્યારે જે આપણે આગળની પ્રોસેસ કરવાના છે એકદમ ઇઝીલી થઈ જશે. એટલા માટે મેં આને આ શેપમાં કટ કરી. જે આ ભાગ છે એને આપણે થોડાક અલગ કરી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. વાવ મિત્રો, લાગે છે ને એકદમ ટેસ્ટી દેખાવમાં જ. હવે જે ચણાના લોટનું આપણે ખીરું તૈયાર કર્યું હતું તેની અંદર થોડા ખાવાના સોડા એડ કરીશું. 5 ચમચી કરતાં થોડાક મેં વધારે લીધા છે અને અડધી ચમચી કરતાં થોડાક ઓછા. હવે સારી રીતે મિક્સ કરી લેવા. તમે આ રેસીપીને ડાયરેક્ટ પણ ખાઈ શકો છો આ રીતે, બટ જો તમે ચણાના લોટના ખીરાની અંદર આ રીતે ડીપ કરીને ત્યાર પછી ગરમ તેલની અંદર ફ્રાય કરશો તો ખરેખર બ્રેડ પકોડાને પણ ભૂલી જશો એટલી મારી ગેરંટી છે. હવે કઈ રીતે આને તળવાના છે એ ધ્યાનથી જોઈ લેજો. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની. તેલ થોડું ગરમ થાય તરત જ તમારે આ રીતે પકોડાને તૈયાર કરી લેવાના. તમે આને રોટલીના પકોડા પણ કહી શકો છો. સ્ટફ રોટલીના પકોડા. તમને કયું નામ પસંદ છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કે આનું નામ હું કયું રાખું. જ્યારે પણ તમે પકોડા આ રીતે એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે ફક્ત 1.5 થી 2 મિનિટમાં સારી રીતે કૂક થઈ જતા હોય છે. બંને સાઈડથી આને આપણે ટર્ન કરીને સરસ મજાના કૂક થઈ જાય, ઉપરથી થોડો કલર ચેન્જ થઈ જાય આ ટાઈપનો ગોલ્ડન બ્રાઉન, ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના છે મીડિયમ ફ્લેમ ઉપર. પકોડા એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાના આ ટાઈપનો કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના. તો સરસ મજાના રોટલીના પકોડા તૈયાર છે. ચાલો લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર આ કેવા બન્યા છે. તો મિત્રો ફાઇનલી બધા જ પકોડાને મેં ફ્રાય કરી લીધા છે. ચાલો આનો ટેસ્ટ કરી લઉં કે કેવા બન્યા છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.